અર્જુન ને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ તો સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન. પણ આપણા સંતો એમ કે છે, આપણા મહાપુરુષો એમ કે છે. અને હવે સાંભળજો, આ વાત મારે તમને કરવી છે. શું કીધું ત્રિભુવનજીએ? આને નીંદર નો આવે, નીંદર ન આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પૃથ વસોયા બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેરે હૈયા. અને હૈયામાં દાવાના જેને ખટકતા હોય એ પડખા ફરતા હોય, દીપેશભાઈ હુતાનો હોય. અરે નીંદ નો આવે ત્રણ જણા, આ તો કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણા, ને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં દાવાના ખટકતા હોય એને કોઈ દી નીંદર નો આવે. કવિએ દુહામાં કીધું, નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી ઈ કોણ. કોણ છે ત્રણ જણા જેને નીંદર નથી આવતી? એક પરમાત્માને જેને પ્રેમ કર્યો હોય, કોઈ સારું સુપાત્ર મળ્યો હોય એને પ્રેમ કર્યો હોય, એક એને નીંદર નો આવે. બીજું કે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય અને બાપુ સવારમાં જવાબ દેવાનો હોય, અને ખીચામાં કાંઈ હોય નહીં, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, ઈ પડખા ફરતો હોય. કવિ કે ત્રીજું કે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનુહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. બાપુ વઢવાણમાં વર્ષો પહેલા એક વાયુ ગળાતી. આ બધા ઘણા બધા નવા પ્રસંગો છે, હું આજ આનંદ કરાવવા તમને આવ્યો છું. વઢવાણમાં વાયુ ગળાતી, માઠું વરે આવેલું, વરસાદ બહુ ઓછો પડેલો, ક્યાંય પાણી ન મળે. એટલે પાણી ન મળે એટલે કોઈ જ્યોતિષને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એમ કીધું કે પાણી આવે એવા કઈ સમાચાર તો આપો, તમે તો જ્યોતિષ છો, તમે તો જાણકાર છો, અને તમે હે ભૂદેવ કાંઈક એવો રસ્તો કરો કે વરસાદ વરસે પાણી આવે, કાંઈક તો એવું કરો. અને તેથી ટીપણું ખોલ્યું બ્રાહ્મણે. ઈ જમાનામાં ઓથેન્ટિક વાત છે, આ પુરાવા આપું તમને. ટીપણું ખોલ્યું આમાં અને કીધું કે પાણી તો આવશે, વઢવાણની પ્રજા પીવે એટલું નહીં, પણ પાણી ખૂટે નહીં એટલું આવશે. પણ કારણ ઈ છે. કયું કારણ? કે તમારે દીકરો ને વહુ પધરામાં પડશે તો પાણી આવે. એ કે આવું બને ખરું? દીકરો ને વહુ પધરાવાનું પાણી આવે? કે હા. કે નો આવે તો કે તો તમારી તરવાર મ્યાનમાંથી ગાળા છંડી કરીને રાખજો, મારું માથું ઉતારી લેજો, પણ મારા જોવામાં ફેર ન પડે. એ જોવા વાળા કોણ હતા બાપુ? શિવશંકર ભવાની શંકર જોશી એનું નામ હતું, એ ભૂદેવનું નામ હતું, શિવશંકર ભવાની શંકર જોશી. આમ ટીપણું ખોલ્યું. અને આજ પણ અમારા ગામડામાં એ ગીતો હજી બાપુ ગવાય છે. કચ્છની મને ખબર નથી કે 12 વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરનો આવ્યા, જાણતળ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો. એક એક પગથિયું આમ ઉતરતા જાય, કટ 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 પગથિયા ઉતરે અને વાયુમાં પાણી આમ ચડતું આવે. બાપુ આપણે ઈ ધરતીમાં જન્માસી, આ મહાભારત વાવો અને ગીતા ઉગે છે. શબ્દ એક શોધો તો આ સહિતા નીકળે, અને કૂવો જો હજી ખોદો તો એમાંથી સરિતા નીકળે. આ ધરતી એવી છે, આ સંતોની ભૂમિ છે, મર્દોની ભૂમિ છે. આ એવી ધરતી છે સાહેબ, એક એક શબ્દની જેને મૂલ કર્યા છે, એક એક વાતમાં એક એક શબ્દમાં માથા ઉતારીને આપી દીધા છે, એવી ભૂમિ.